તો મહત્વના સમાચાર તાપીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। તાપીના ઉકાઈ ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં પાણીની સતત આવક। ઉકાઈ ડેમમાંથી 1,25,000 ક્યુસેક પાણી છોડાશે તો નદી કાંઠાના વિસ્તારોના લોકોને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। ઉકાઈમાંથી વધુ પાણી છોડવાને લઈ અને નોડલ ઓફિસરને જાણ કરવામાં આવી છે। સંવાદદાતા ધનરાજ બાગલે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે। ધનરાજ, તાપીના ઉકાઈમાં સતત પાણીની આવક, તંત્ર દ્વારા કેવી તૈયારી? જી બિલકુલ, ઉપરવાસમાં જબરદસ્ત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદી પાણીની આવક છે એ અત્યારે ઉકાઈ ડેમમાં થઈ રહી છે। ત્યારે તેને લઈને તંત્ર દ્વારા અત્યારે હાલ કામગીરી હાથ ધરવામાં આવી છે। એટલે સમયાંતરે ધીરે ધીરે પાણી છોડવાનો વધારો કરવામાં આવી રહ્યો છે। બપોરના સમયે 75,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું અને ત્યારબાદ બપોર બાદ 95,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું। હવે એ પ્રમાણે ઉકાઈ ડેમ સત્તાધીશો દ્વારા અત્યારે એક મેસેજ આપવામાં આવ્યો છે, જેમાં 1,25,000 ક્યુસેક પાણી છે એ આગામી સમયગાળા દરમિયાન છોડવામાં આવશે। ત્યારે આ પાણી છે એ તાપી નદીમાં આવશે અને ત્યારબાદ આ તાપી નદીમાં બંને કાંઠે વહેતું થશે। ત્યારે જે તાપી નદીના કિનારા પર રહેનાર જે લોકો છે તેમને સાવચેત રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। સાથોસાથ તમામ જે સરકારી અધિકારી કર્મચારીઓ છે તેમને પણ સ્ટેન્ડ બાય રહેવા માટેની સૂચનાઓ આપવા માટેનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે કહી શકાય કે ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે એના પાણી છે ઉકાઈ ડેમમાં આવી રહ્યા છે અને ઉકાઈ ડેમનું પાણી છે છોડવામાં આવતા સીધું તાપી નદીમાં આવે છે અને તાપી નદી અત્યારે હાલ બંને કાંઠે વહી રહી છે। ત્યારે 1,25,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા એમાં પાણીના સ્તરમાં વધારો થશે। 1,25,000 ક્યુસેકમાં જે રીતે કોઈ અસર થશે નહીં એ પ્રમાણેની જાણકારો કહી રહ્યા છે, પરંતુ જે તંત્ર છે એ અત્યારે હાલ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। જી ધનરાજ, સમગ્ર જાણકારી બદલ આભાર।